સૌરાષ્ટ્રના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. જો કે ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોના મગફળી પાકનો સોથ વળી ગયો. ત્યારે પાક વીમો મળશે તેવી વાતો વહેતી થઈ હતી. જો કે ત્યાર પછી સરકાર તરફથી એવું જાણવા મળ્યું, ખેડૂતોને એવા મેસેજ આવ્યા કે સેટેલાઇટ ઇમેજમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યા અંગે કોઈ માહિતી કે નક્કર પુરાવા મળતા નથી, એટલે હવે પાક વીમો નહીં મળે. ત્યાર પછી કોંગ્રેસ નેતા અને કિસાન આગેવાન પાલ આંબલિયાએ ખેડૂતોને એક સંદેશો આપ્યો અને લડી લેવાની વાત કરી. સરકાર સામે લડવાની વાત કરી કે સરકારને જ્યારે એ સમય આવશે ત્યારે સરકાર સામે લડી લઈશું, પરંતુ અત્યારે જે ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો છે એમણે પોતાનો પાક વીમો મેળવવા માટે શું કરવું પડે, 80,000 ખેડૂતોના કલ્યાણની પણ વાતો થઈ. હવે આ ઘટનાક્રમમાં એક નવો અધ્યાય શરૂ થયો એવું લાગી રહ્યું છે. શું છે આખો મામલો, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. થોડા દિવસ પહેલા દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ 80,000 જેટલા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સંદેશો આપ્યો અને આ સંદેશામાં તેમણે ખેડૂતો માટે સરકારને રજૂઆત કરવાની વાત કરી. હવે ફરી પાલ આંબલિયા ખેડૂતો સાથે મળીને સરકાર સામે પાક વીમો, સેટેલાઇટ ઇમેજ અને વીજળી જેવા પ્રશ્ને લડત ચલાવવા તૈયાર હોય તેવા એંધાણ છે. સમગ્ર મામલે પાલ આંબલિયા શું કહે છે, આવો સાંભળીએ. જય જવાન, જય કિસાન, જય જગત ખેડૂત ભાઈઓ. મારે આજે બે મુદ્દાઓ માટે આપ સૌને ખંભાળિયા આવવા માટે આમંત્રણ આપવું છે. પહેલો મુદ્દો એ છે કે આપણે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન બધાએ કર્યું આપણા જિલ્લામાંથી, દ્વારકા જિલ્લામાંથી. આ રજીસ્ટ્રેશન કર્યા પછી આપણા દ્વારકા જિલ્લાના 2800 જેટલા ખેડૂતો એવા છે કે જેણે મગફળી વાવી છે, તેમ છતાંય ગાંધીનગરથી મેસેજ આવ્યો છે કે તમે મગફળી વાવી નથી અને તમારા ગ્રામ સેવકને એક અરજી કરજો. આ અરજીમાં ખેડૂત હેરાન ન થાય, વકીલો પાસે જવું ના પડે, ક્યાંય ખોટા પૈસાનો વેડફાટ ના કરવો પડે, એટલે અરજીનો નમૂનો તૈયાર કરી અને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા બધા જ ગ્રુપોના માધ્યમથી આપ સૌ સમક્ષ એક ફોર્મ મોકલું હતું. અને આ ફોર્મ આમ આદમી પાર્ટી હોય કે ભાજપના આગેવાનો હોય, એણે આ જ ફોર્મનો પ્રચાર પ્રસાર કર્યો. ભલે પ્રચાર પ્રસાર કર્યો, ખેડૂતો સુધી પહોંચ્યું. આપણે બધાએ આશા રાખીએ છીએ કે આ ફોર્મ ભરી દીધું હશે. એટલે પહેલું જે કામ હતું, સરકારે જે કહ્યું એનો આપણે અમલ કર્યો. હવે આ જે 2800 ખેડૂતો દ્વારકા જિલ્લાના કોઈ કારણ વગર આ ફોર્મ ભર્યા અને ગ્રામ સેવકને આપવા ગયા ને હેરાન થયા, આ શું કામ આવું થાય? અને આ ફોર્મ ભર્યા પછી હજી આપણને ખબર નથી કે આપણું રજીસ્ટ્રેશન એક્સેપ્ટ થઈ ગયું છે કે નથી થઈ ગયું. તો એના માટે આપણે બધાએ સામૂહિક રીતે જે 2800 ખેડૂતો છે જેને મેસેજ આવ્યો છે કે તમારું ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં જે પાક દર્શાવેલો છે એ પાક સેટેલાઇટ ઇમેજમાં મેચ થતો નથી, આવા તમામ ખેડૂતોને વિનંતી છે કે આવતી 26 તારીખે શુક્રવારે સવારે 10:30 વાગે કલેક્ટર કચેરીએ પધારો. આપણે બધાય સામૂહિક રીતે ભેગા થઈ અને કલેક્ટરને કહીએ કે અમને વાંક વગર શું કામ દંડવામાં આવે છે અને આવી પદ્ધતિ સરકારે બંધ કરવી જોઈએ. આ કરવા માટે આપણે બધાએ સામૂહિક રીતે ભેગા થઈ અને લડાઈ કરવી જોશે. એટલે જે કોઈ ખેડૂતોને આવો મેસેજ આવ્યો છે એ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો એવી અપેક્ષા છે. અને 26 તારીખે શુક્રવારે સવારે 10:30 વાગે કલેક્ટર કચેરીએ પધારો. નંબર 2, જ્યારે ખેડૂતોને વીજળીની જરૂર હોય ત્યારે જ વીજળી આવતી નથી. 8 કલાકની વાત તો દૂર રહી, 8 દિવસમાંય 8 કલાક વીજળી થતી નથી. અને અત્યારે આપણે બધાને વીજળીની જરૂર છે, પણ તેમ છતાંય આ સરકાર વીજળી આપતી નથી. એટલે આ બીજો મુદ્દો. અને ખૂબ મહત્વની વાત, વીજ તો નથી જ આપતા પણ આપણી ઉપર તાર પાડે છે. એ સોનાઈડીમાં 2 જે ખેડૂતોનું મૃત્યુ થયું, એ વિંજલપરમાં, એ ગાગાની અંદર, એ ટંકારિયાની અંદર જે રીતે આ લોકોના ભ્રષ્ટાચારના કારણે આપણો ખેડૂત ભાઈ કારણ વગર આ ભ્રષ્ટાચારીઓના પાપે જીવ ગુમાવે છે. તો આ 2-3 મુદ્દાઓને લઈ અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા 26 તારીખે સવારે 10:30 વાગે શુક્રવાર છે, તો ભૂલ્યા વગર 26 સપ્ટેમ્બર 2025 સવારે 10:30 વાગે શુક્રવારે કલેક્ટર કચેરી આપણે બધાય
જે ખેડૂતોને ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં મગફળી વાવી નથી એવો મેસેજ આવ્યો છે એવા, જેને વીજળી માટે લડાઈ કરવી જોઈએ એવું માને છે તેવા, અને જે યુવાનોને ખાસ અપીલ છે દ્વારકા જિલ્લાના કે આવો આપણે સૌ સાથે મળી અને આપણે આ ખેડૂતોની લડાઈમાં સહભાગી બનીએ. તારીખ 26 સપ્ટેમ્બર 2025 શુક્રવાર સવારે 10:30 વાગે લાલપુર રોડ ખંભાળિયા કલેક્ટર કચેરીએ ભેગા થઈએ છીએ. જય જવાન, જય કિસાન, જય જગત. જામ ખંભાળિયા એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક છે અને જામ ખંભાળિયા ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે એકઠા થવાનું આહવાન કરનારા પાલ આંબલિયા શું ખેડૂતોને ન્યાય અપાવી શકશે? 80,000 ખેડૂતોએ કોઈ પણ વકીલ કે કોઈ પણ સ્ટેમ્પ વેન્ડરની સહાય લીધા વગર સાદા કાગળમાં અરજી કરી અને એ અરજી પોતાના ગામના ગ્રામ સેવકને આપવી અને ત્યાર પછી ખેડૂતોને જે કંઈ પ્રશ્નો ઉભા થયા, અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે શું ખેડૂતો પાલભાઈનો સાથ આપશે? જો કે આ સવાલનો જવાબ શુક્રવારે ખબર પડશે, કેમ કે પરમ દિવસે શુક્રવારે જ પાલ આંબલિયા ખેડૂતોને સાથે રાખી અને દ્વારકા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવાના છે. સાથે સાથે જે ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ જોતા તમે મગફળી વાવેલ નથી. હવે આ મેસેજમાં પાલ આંબલિયાએ એવું કીધું છે કે તમારા ગ્રામ સેવકને લેખિતમાં અરજી કરવી. ખેડૂતોને આહવાન કરનાર પાલભાઈ આંબલિયાના પ્રયત્નોથી ખેડૂતોને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.